ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલના અધિકારી સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગેરકાનૂની રીતે દબાણ હટાવવા અને હપ્તા માંગવાના આક્ષેપ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે। ભાવનગરના શહેરના સિંધુનગર સિંધી વેપારી એસોસિએશન દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરાઈ છે। મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલના અધિકારી સુરેન્દ્રસિંહ રાણા સહિત અન્ય લોકોની સામે ગેરકાયદેસર રીતે સિંધુનગરમાં આવીને પતરા પુટલા વગેરે તોડી નુકસાન કરી હપ્તાની માંગણી કરવામાં આવી રહી હોવાની લેખિત ફરિયાદ કરાઈ છે। આ સાથે અન્ય ગંભીર બાબતોને લઈને પણ આક્ષેપો થયા છે। कोई कम्युनिटी प्रत्ये कास्ट प्रत्ये એવું કોઈ જ રાગ દ્વેષ હોતો નથી। કામગીરી કરવાનું આખા સિટીમાં દરેક કોઈ પણ અધિકારી એમાં પછી આપણે એ દિશામાં વાત લઈ જવી એ યોગ્ય નથી। બરાબર, એમાં જો ગેરવર્તણૂકનો પ્રશ્ન હોય, ખોટી રીતે તમે હેરાનગતિ કરતા હોય, કોઈ ખરાબ ભાષામાં વર્તન કર્યું તો એ બાબતે તપાસ કરાવીશું। પણ એ આપણે કહીએ કે ભાઈ આ સમાજને આ તો રીતસરના એકલા આવેલા છે, ધમકીઓ આપેલી છે, સાંભળી લ્યો, ચાલિયાણા બાંધવાની વાર્તા થઈ છે। આ તો બધું અયોગ્ય છે ને સાહેબ, તમે નોટિસ આપો, કાયદા પ્રમાણે કોઈ તકલીફ। અને સિંધુનગર વિસ્તાર સાહેબ એવો છે કે ત્યાં નથી કોઈ ટ્રાફિક, નથી કોઈ ફોર વ્હીલની અવર જવર, ફોર વ્હીલની પણ અવર જવર નથી, કારણ કે સોસાયટી એરિયો છે સાહેબ। સોસાયટી એરિયામાં હું રાજુભાઈ બલુભાઈ ગાછેલા સિંધુનગર વેપારી એસોસિએશનનો પ્રમુખ છું। હમણાં છેલ્લા એક અઠવાડિયે રથયાત્રા પહેલાં આ એસ્ટેટ વિભાગવાળા ત્યાં આવીને ઘણી તોડફોડ કરી ગયા છે અને 2 દિવસ અગાઉ પણ અમને એવી ધમકીઓ વેપારીઓને આપી ગયા છે કે ભાઈ તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજો, જ્યાં ફોન કરવા ત્યાં ફોન કરી લેજો, અમે તમારું બધું ઉખાડીને ફેંકી દઈશું। અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો। અને કોઈ મેલી મુરાદ હોય કે કોઈ એમ માનો કે અમુક વેપારીઓ એવું કહે છે કે ભાઈ અમને છાલિયાણું બાંધી આપો, છાલિયાણું બાંધી આપો તો અમે તમારા એરિયામાં નહીં આવીએ, એવું સ્પષ્ટ શબ્દોમાં અમારા નાના વેપારીઓને કહેવામાં આવ્યું છે। આ આઝાદ દેશની અંદર આવા કોઈ પણ અધિકારીઓનું અમે સાખી નહીં લઈએ। અને અમારી સિંધી સમાજ એક શાંત વેપારી પ્રજા છે અને અમસ્તું અમારું સિંધુનગર એક સિંધુ સોસાયટી છે અને સોસાયટીની અંદર કોઈ પણ જાતનો વાહન વ્યવહાર નથી, કોઈ ટ્રક કે કોઈ કાર કે કોઈ ફોર વ્હીલર ચાલતી નથી। સોસાયટીની અંદર ખૂબ જ વ્યવસ્થિત રીતે બધાએ શાંતિથી ધંધો કરી રહ્યા છે। આ ભાવનગરમાં જ્યારે કોઈ વેપાર ધંધા રહ્યા નથી ત્યારે નાના વેપારી ધંધા કરી રહ્યા છે, એને પણ આવી રીતના હેરાન પરેશાન કરવામાં આવે છે।